હેલો ફ્રેન્ડ્સ, હું છું માહી. આજે અમે આવી ગયા છે તમારી સાથે એક નવો વિડીયો લઈને, જે તમને ફેમિલી વિશે હું જણાવીશ. વિડીયોના અંત સુધી બના રહેજો, જેથી તમને મારા ફેમિલી વિશે હું તમને પરિચય કરાવું ફેમિલી સાથે. ફ્રેન્ડ્સ, આ છે મારું ઘર. તમે જોઈ શકો છો ઘરની લંબાઈ. અને આપણું પાકું મકાન છે, અને આપણે ઊભા છીએ આ કાચું દેશી મકાન છે, જે બેસો ને સામાન રાખેલ છે. ઘરની અંદર જઈએ. આજે લક્ષ્મી પૂજન છે, ધનતેરસ નો દિવસ, એટલે મમ્મી પપ્પા બંને આજે પૂજા કરી રહ્યા છે. અને આ અમારા ભાઈ આવ્યા છે મહેમાન ગીરી માટે. પપ્પા દીવા સળગાવી રહ્યા છે અને મમ્મી પૂજા કરી રહી છે. ચાલો આજે આપણે મમ્મી જોડે આ ધનતેરસની આજે શું પૂજા કરવામાં આવી રહી છે તેના વિશે આપણે જાણીશું. આજે ધનતેરસ છે, એટલે ધનતેરસના દિવસે લક્ષ્મી માની પૂજા કરવાની આવે. લક્ષ્મી માની પૂજા કરવામાં આવે એમાં પહેલા ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે. આ ગણપતિ દાદાની મૂર્તિ છે, આ લક્ષ્મીજીની મૂર્તિ છે, આ સરસ્વતીની મૂર્તિ છે. તો ગણપતિ દાદાને આપણે દૂધમાં નવડાવવાના છે. ઓમ ગણ ગણપતિ 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 ઓમ ગણ ગણપતિ. આ લક્ષ્મી માતાની મૂર્તિ છે, એને પણ આપણે દૂધમાં નવડાવવાના છે. બરાબર. આ સરસ્વતીની માતાની પૂજા કરવાની છે, એટલે સરસ્વતીની મૂર્તિ છે. હવે આપણે આ દૂધમાં નવડાવી દીધા, એટલે એને હવે પાણીમાં નવડાવવામાં આવે, એટલે મતલબ કે ગંગાજળમાં નવડાવવામાં આવે. આ ગંગાજળનું પાણી છે. બરોબર. ગણપતિને આપણે પેલા ગણપતિ નવડાવી દઈશું. ગણપતિ પાણીમાં ગંગાજળમાં નવડાયા, એટલે એમને હવે આપણે સ્થાપના કરીશું વચ્ચે ગણપતિ દાદા. બરોબર. આ ગણપતિ દાદાની મૂર્તિ છે. આ સરસ્વતી માતાની મૂર્તિ છે, એને પણ આપણે ગંગાજળમાં નવડાવવાના છે. નવાઈ ગયા એટલે અમને લૂખી નાખવાના. લૂખી નાખ્યા. બરોબર. એને ગણપતિની આ લક્ષ્મીજીની મૂર્તિ છે. બરોબર. એને પણ ગંગાજળમાં નવડાવવાના છે. બરોબર. ધનતેરસના દિવસે લક્ષ્મી માતા, સરસ્વતી માતા અને ગણપતિ એની પૂજા કરવાની છે. બરોબર. આપણે નવડાવવાનું કામ પતી ગયું. ચલો આપણે મમ્મી પૂજા કરે ત્યાં સુધી આપણે દીવાનું કામ પતાવીએ. જે બહાર મૂકવાના છે, બીજા ઘરની અંદર અલગ અલગ જગ્યાએ મૂકવાના છે. આ છે મારા બાણી બા. ચલો સામે મુકાઈ ગયા છે સામેના ઘરવાળા. અહીંયા પણ બી મુકાઈ ગયા છે, બહાર પણ બી મુકાઈ ગયા છે. આ છે અમારા ભાઈ, જે આજે અમારા માટે જમવાનું બનાવશે.
આ જો છોરો ટોટા ફોડી રહ્યો છે અહીંયા. આ છે બાણી અને આ છે બાજુનો છોરો. એ બુડ્યો તો લઈ ગયું લે. એ બધા મારા ફેમિલી મેમ્બર જોડે મુલાકાત કરાવું છું. આ છે મારા પપ્પા, આ છે મારા મમ્મી, આ છે મારા પપ્પાના બેન એટલે કે અમારા ભાઈ જે મહેમાનગીરી આવ્યા છે આજે, અને આ છે પ્રાચી જે મારા બેનની છોરી અમારી ભાણી, અને હું અહીંયા જ ભણાવીને અહીંયા જ મોટી કરી છે મેં એને. તો ચલો મમ્મી કંઈક કહેવા માંગે છે, તમે આપણા મમ્મી શું કહેવા માંગે છે તમને જાણીએ. ચલો ચલો. મહીભાઈ જે વિડીયો ઉતારે છે એ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો આગળ મોકલજો અને સાથ સહકાર આપજો.